વાપી શામળાજીને જોડતા નેશનલ હાઈવે રોડ નંબર 56 ની હાલત પણ ખૂબ જ દયનીય છે। નેશનલ હાઈવે પર મસમોટા ખાડાઓ પડતા વાહન ચાલકો પરેશાન થયા છે। નેશનલ હાઈવે પર પડેલા ખાડાઓના કારણે અકસ્માતની ઘટનાઓ પણ સતત વધે છે। ત્યારે સ્થાનિકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો છે। સ્થાનિકોના આક્ષેપો છે કે વારંવારની રજૂઆતો છતાં પણ કોઈ નક્કર પગલાં ભરવામાં આવતા નથી। વાહન ચાલકોએ જવાબદારો સામે કાર્યવાહી કરવી જોઈએ અને રોડ રિપેર કરવાની માંગ પણ કરાઈ છે। साहेब अमे दवाखाने जता है एक दिवस आपणे ड्रेसिंग कराववानुं सगा संबंधी है तो आ लोकोने जवा माटे पण बहू हैरान थाय छे। आ रस्ता पण बहुत खराब हालतमां छे ने अकस्मात बहुत थाय आ रस्ता पर। आ नेशनल हाईवे है शामळाजीने जोड़तो आ हाईवेनी पण आवी हालत थाय तो लोकोए करवुं शुं? आ कई सरकारने अपेक्षा है कि कांई रस्तो जल्दी बनी जाए ने अकस्मात वधारे थता बचे तो सारूं एम। व्यारा कपोरा डेली अपडाउन करवानुं थाय छे। आ रस्ता तो हालत जो केटलो खराब है। खाड़ाओ वारे घड़ीए अत्यारे बी खाड़ाओ पूरवानी हता पूरी गया पण अतो तेवो थई गयो ચોમાસામાં। टू व्हीलर माटे फोर व्हीलर बधाने तकलीफ छे। हवे नवा रस्तो बने तो सारूं छे, बाकी अघरू ज छे लोको माटे। वापीथी शामळाजीने जोड़तो नेशनल हाईवे 56 तापी जिल्लामांथी पसार थाय छे, जेनी हालत हाल कफोड़ी बनी छे। आपने दृश्योमां बताववा मांगीश के जे नेशनल हाईवे छे तेना पर पड़ेला मस्त मोटा खाड़ाने लईने जे व्याराथी कपुरा तरफ जता लोकोने भारे हालाकी भोगवવાનો वारो આવ્યો છે। વાત કરવામાં આવે તો અહીંથી થોડાક જ દૂર જે સરકારી કચેરીઓ પણ આવેલી છે, જે સરકારી ગાડીઓ પણ અહીંથી પસાર થતી હોય છે, પરંતુ આ રોડની 6 મહિના પહેલા જ મરામત કરવામાં આવી હતી, જેને લઈને જે આ રોડ છે તે 6 મહિના બાદ જે એની હાલત કફોડી બનતા જે વાહન ચાલકો છે તે તેમની હાલાકી વધી છે। સાથે વાત કરવામાં આવે તો જે ટુ વ્હીલ પર જતા લોકો છે તેઓ પણ જીવના જોખમે આ રસ્તાને પસાર કરવા માટે મજબૂર બન્યા છે। સાથે વાત કરવામાં આવે તો રસ્તાની હાલત કફોડી બનતા જે રાહદારીઓ છે તેમના વાહનોમાં પણ જે ખર્ચો છે તે વધી રહ્યો છે। સાથે વાત કરવામાં આવે તો જે આ મસમોટા ખાડાને લઈને જે રાહદારીઓ છે તેમની પણ માંગ ઉઠવા પામી છે કે આ રસ્તાને જલ્દીથી દુरुस्त કરવામાં આવે, જેને લઈને જે રાહદારીઓ છે તેમને અવર જવરમાં મુશ્કેલી ન પડે। દીપેશ મજલપુરિયા, ન્યૂઝ કેપિટલ, તાપી।